સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 47 નવી વ્હીલચેર અને 10 સ્ટ્રેચર આપવામાં આવ્યા છે। આ સાધનો હોસ્પિટલ સુપરિયાઓએ આજે સવારે સ્વીકાર્યા અને તાત્કાલિક વિવિધ વોર્ડમાં ફાળવ્યા। સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા 47 નવી વ્હીલચેર અને 10 સ્ટ્રેચર આપવામાં આવ્યા છે। જો કે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની આકસ્મિક મુલાકાત દરમિયાન હોસ્પિટલના જૂના ઇમરજન્સી વિભાગ અને વોર્ડમાં કેટલીક વ્હીલચેર અને સ્ટ્રેચર તૂટેલી હાલતમાં જોવા મળી। એક વ્હીલચેરનું પૈંડું તૂટેલું હતું, જ્યારે 2 સ્ટ્રેચરના હેન્ડલ ખરાબ થઈ ગયા હતા। મંત્રીએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા તાત્કાલિક સમારકામ અને જાળવણીની સૂચના આપી। હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું છે કે નવા સાધનો મળ્યા છે, પણ જૂના સાધનોની નિયમિત તપાસની અવગણના થઈ હતી। હવે દર અઠવાડિયે ઓડિટ કરવામાં આવશે। દર્દીના સંબંધીઓએ રાહત વ્યક્ત કરી પણ જાળવણી વ્યવસ્થા સુધારવાની માંગ કરી। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત। આજરોજ તબીબી અધિક્ષક ડૉક્ટર પારુલબેન વડગામા, આરએમઓ ડૉક્ટર કેતનભાઈ નાયકની ઉપસ્થિતિમાં 47 જેટલા વ્હીલચેર અને 10 ગાદીવાળા સ્ટ્રેચર જે ઓક્સિજન સાથે વિવિધ વોર્ડ અને તાત્કાલિક વિભાગમાં આપવામાં આવ્યા। આદરણીય આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા સાહેબની આકસ્મિક મુલાકાત બાદ તૂટેલા સ્ટ્રેચર અને વ્હીલચેરની જે સમસ્યાઓ હતી એ સમસ્યાઓને દૂર કરવા માટે સરકારશ્રી તરફથી આ વ્હીલચેર અને સ્ટ્રેચર અર્પણ કરવામાં આવે છે। તાત્કાલિક સારવાર વિભાગ ખાતે ઘણી વખતે ઘણી ઇમરજન્સી આવતી હોય છે, ત્યારે કોઈને ઝડપથી સારવાર માટે વ્હીલચેર કે સ્ટ્રેચર બીજે શોધવા ના જવું પડે। ઘણીવાર ઓક્સિજનની પણ જરૂરિયાત પડતી હોય છે, તે ઓક્સિજન પણ દર્દીને તાત્કાલિક લગાવી શકાય એ માટેની સુવિધા તાત્કાલિક વિભાગમાં પણ ઊભી કરવામાં આવી છે। અને વોર્ડમાં દરેક નર્સિંગ સ્ટાફને પણ સૂચના આપવામાં આવી છે કે તૂટેલું વ્હીલચેર કે સ્ટ્રેચર વાપરવું નહીં। જેને જે જરૂરિયાત છે એ મુજબ વહીવટીતંત્ર સિવિલ હોસ્પિટલ કટિબદ્ધ છે, તેથી આવનાર દિવસોમાં દર્દીને વ્હીલચેર કે સ્ટ્રેચર વગર તકલીફ નહીં પડે અને સરળતાથી તાત્કાલિક વિભાગમાંથી ત્વરિત સારવાર માટે એ તાત્કાલિક વિભાગમાં લઈ જવામાં આવશે।